રેલ વ્યવહાર ખોરવાયો છે। ભારે વરસાદને લઈને અમદાવાદ મુંબઈની 7 મહત્વની ટ્રેન રદ થઈ। નવસારી મુંબઈ અને નવસારી અમદાવાદ જતી મોટાભાગની મહત્વની ટ્રેનનો સમય ખોરવાયો છે। ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોને ભારે હાલાકી। નવસારીથી સુરત તરફ જતા પાસ હોલ્ડરો નવસારી રેલવે સ્ટેશને અટવાયા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે। સુરત અમદાવાદ અને મુંબઈ અમદાવાદને જોડતો અપ ડાઉન લાઇનમાં બ્રેક પડ્યો છે, કારણ કે અગાઉ આ બંને તરફ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે કંઈક મુસાફરો અટવાયા છે। કેટલાક મુસાફરો સવારથી જ બેઠા છે, તો કેટલાક મુસાફરો રાત્રિ દરમિયાન પણ બેઠા રહ્યા છે। આપ શું નામ આપનું? હિંમતભાઈ, શું બેઠા છે? ટ્રેનની રાહ જોવા માટે સામે જઈએ, ટ્રેન આવે તો 9 વાગ્યાના બેઠા છે। 9:30નો ટાઈમ છે ટ્રેનનો, હજી આવી નથી। હવે ઓનલાઈન જોઈએ તો એ બોઈસરમાં બતાવે છે। હવે કેવી રીતે જશે? હવે જોઈએ, મળે તો ઠીક છે, ને તો પછી ઘરે। એક બીજા મુસાફર પણ છે, સવારથી બેઠા છે, કેવી અગવડતા છે? દોડતા આવે સાહેબ, હવે વરસાદના કારણે થોડું અટવાઈ રહેલું છે। કામ હવે શું કરશો? કઈ ને જોઈશું, હવે થોડી વાર રાહ જોઈશ, હજી બેસીશું, પછી નહીં આવે તો પછી ઘરે જ જઈશું। સર્વિસ માટે જતા હતા? સર્વિસ નોકરી કરીએ સુરત। અને હવે શું કરશો તમે? હવે સેટને મેસેજ નાખી, આ રીતની પ્રોબ્લેમ છે, બધું છે, અપડેટ આપી દઈશું અમે કે આ રીતનું છે, એના કારણે નહીં અવાયું। સુરત, વાપી અને નવસારીમાં 50,000 લોકો અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે અને અપડાઉન કરતા હોય છે। તમામ લોકો જે રેલ વ્યવહાર ખોરવાયો છે, રેલ વ્યવહારના લીધે એમણે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી। નવસારીના ચીખલીમાં ભારે મેઘખાંગા। ભારે વરસાદને લઈને ચીખલીના નદી મોહલ્લા વિસ્તારમાં જળબંબાકાર છે। નદી મોહલ્લા વિસ્તાર બેટમાં ફેરવાયો। સ્થાનિકોના ઘરમાં પાણી આવતા લોકોને હાલાકી। તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકોની માંગ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। નવસારીના ચીખલીથી સામે આવ્યા છે। નવસારીમાં સતત વરસાદી માહોલ છે, સાથે જ ઉપરવાસમાં પણ વરસાદ છે। જ્યારે ડાંગમાંથી પસાર થતી કાવેરી નદી કે જે હાલ બે કાંઠે વહી રહી છે, ઘોડાપુરની પરિસ્થિતિ છે। અને નવસારી જે ચીખલીના નદી મોહલ્લાના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર કે જ્યાં અત્યારે જળબંબાકાર છે, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। નદી મોહલ્લો જે નીચાણવાળો વિસ્તાર છે અને હાલમાં એ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। એક તરફ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, બીજી તરફ નવસારીમાં સતત વરસાદી વાતાવરણ છે। સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છે। નવસારીના જલાલપોરથી લઈને ચીખલી, વાંસદા, ગણદેવી સહિતના તમામ તાલુકામાં હાલમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે ચીખલીના દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર હાલમાં ચીખલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ, જેમાં 154 તાલુકામાં વરસાદ છે રાજ્યભરમાં, અને છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે। નવસારી જિલ્લામાં અવિરત વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર છે। અંબિકા નદીમાં પાણી 35 ફૂટની ભયજનક સપાટીને પાર વહેતું થયું છે। દેવધા ગામમાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં નદીના પાણી ઘૂસી જતા લોકો પરેશાન છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ અને નવસારી જિલ્લામાંથી પસાર થતી તમામ જે નદીઓ છે હાલમાં ગાંડીતુર બની છે। પૂર્ણા, અંબિકા, કાવેરી તમામ નદીમાં હાલમાં જળસ્તર સતત વધી રહ્યું છે। ઘોડાપુરની પરિસ્થિતિ છે, કારણ કે ઉપરવાસમાં પણ સતત વરસાદી વાતાવરણ છે। નવા નીરની આવક ચાલુ છે। વધુ માહિતી આપી રહ્યો છે સંવાદદાતા રાકેશ છે ફોન લાઈન પર। રાકેશ, નવસારીમાં વરસાદી વાતાવરણ, ઉપરવાસમાં વરસાદી વાતાવરણ, કાવેરી, અંબિકા, પૂર્ણાની જળસ્તરની પરિસ્થિતિ અત્યારે શું છે? નીચાણવાળા વિસ્તારની સ્થિતિ શું છે? સમગ્ર નવસારી જિલ્લામાં પરિસ્થિતિ શું છે? વત્સલ, દક્ષિણ ગુજરાતની મેઘમહેર હવે આફત બની ગઈ છે, કારણ કે નવસારી જિલ્લાની પરિસ્થિતિમાં જે કંઈક જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે, જેને લઈને જનજીવન મોટા પાયે અસર પામ્યું છે। ખાસ કરીને ચીખલી, બિલીમોરા, વાંસદા, નવસારી આ તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસ પણ સાર્વત્રિક વરસાદના કારણે
જે કંઈક પાણી આવવાના હોય છે, અલગ અલગ જિલ્લાઓમાંથી પણ નવસારીની નદીઓમાં પાણી આવતા તમામ જે કાંઠા વિસ્તાર હોય કે નદી કિનારે જેટલા ગામો છે, નદી કિનારે આવતા શહેરો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે મોટી જે કંઈક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. હજી પણ રેડ એલર્ટ પર છે, એટલે વરસાદ પાણી ગામમાં ઘૂસ્યા છે અને શહેરોમાં પણ ઘૂસ્યા છે. નદીની સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે, એટલે હાલની પરિસ્થિતિ કરતા પણ અન્ય વિકટ બની શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી બિલકુલથી રાકેશ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી બદલ આભાર. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે નવસારીમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. ચીખલી રિવરફ્રન્ટ અને ચીખલીના હરણ ગામની મુલાકાત લીધી. કેબિનેટ મંત્રીએ નદી મોહલ્લા અને હરણ ગામના લોકોની સ્થિતિ જાણી છે. લોકોને મળ્યા પછી નરેશ પટેલે લોકોને મદદ કરવા અધિકારીઓને સૂચના આપી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જ્યાં એક તરફ નવસારી જિલ્લો અત્યારે પૂરથી પીડિત છે, કારણ કે સતત વરસાદી વાતાવરણ છે અને હવે વરસાદ બાદ લોકોની હાલત છે કફોડી બની રહી છે. તમારી ટીવી સ્ક્રીન પર બે અલગ અલગ દ્રશ્ય છે. એક તરફના દ્રશ્ય છે કે જ્યાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ કે જે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. બીજી તરફના જે દ્રશ્ય છે નવસારીના ચીખલીના કાવેરી નદીના કિનારે આવેલા સ્મશાન વિસ્તારના છે, જે નદી મોહલ્લો કહેવાય છે અને એ વિસ્તારમાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે, કારણ કે કાવેરી નદી જે ડાંગમાંથી આવે છે અને ડાંગમાં સતત વરસાદ છે, તે ડાંગમાંથી પણ નવા નીરની આવક સતત ચાલુ છે અને આ તરફ નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે અને તેના કારણે અત્યારે પૂરની પરિસ્થિતિ છે. ત્યારે એ જ કાવેરી નદી જે હરણ ગામથી પસાર થાય છે, હરણ ગામમાં પણ લોકોની હાલત ખૂબ જ કફોડી બની છે. નવસારી જિલ્લામાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. વાંસદા તાલુકામાં અવિરત 17 ઇંચ વરસાદ છે. પાણીની આવકને પગલે કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. કંબોયા પ્રતાપનગર પાસે ઓવરબ્રિજ સુધી પહોંચ્યા નદીના પાણી. વાંસદાના અનેક ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે. ગામોમાં પાણી ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. હાલમાં જે કાવેરી નદી છે એ ખૂબ જ ભયજનક સપાટીએ વહી રહી છે, કારણ કે આ જે દ્રશ્ય છે પ્રતાપનગરના છે, જે વાંસદા ચીખલીને જોડતો સ્ટેટ હાઈવે છે અને અત્યારે અહીંયા પાણી ખૂબ જ વધી રહ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ સોલંકી છે ફોન લાઈન પર. રાકેશ, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કાવેરી નદી ખૂબ જ ભયજનક સપાટીએ વહી રહી છે, સાથે જ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ જે સ્થિતિ છે તેની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. અત્યારે સ્થિતિ શું છે? નવસારીથી લઈને વાંસદા સુધીની પરિસ્થિતિ શું છે? બસ એક ધારો અને અનાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ પણ બગડી ગઈ છે. ખાસ કરીને કાવેરી નદી પોતાની ભયજનક સપાટી કરતા પણ 5 થી 6 ફૂટ ઉપર વહી રહી છે અને કાપરી નદી પણ તોફાની બની છે, જેને લઈને ગ્રામ્ય વિસ્તારના અનેક ગામડાઓમાં પાણી ભર્યા છે. જેને લઈને આદિજાતિ મંત્રી નરેશ પટેલ તમામ લોકોની મુલાકાતે પાણીમાં પહોંચી ગયા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે ઘરની બહાર અથવા તો સુરક્ષિત સ્થળે ખસી જાય એવી અપીલ કરી છે અને જે કંઈક લોકોની જે કંઈક માંગ છે, માંગ પણ સાંભળી હતી અને ભોજનની વ્યવસ્થા કરવા માટેની પણ ખાતરી આપી છે. અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે, રેડ એલર્ટ છે, એટલે કે પરિસ્થિતિ વિકટ બની શકે એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. બિલકુલથી રાકેશ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પ્રતાપનગર અને ચક્કરિયાની વચ્ચેથી પસાર થાય છે આ કાવેરી નદી, જ્યાં સ્મશાન છે એ પણ આખે આખું ડૂબી ગયું છે. સાથે ચાપલદરા, ધોળીકુવા, કુકેરી, સુરખાઈ, રાનકુવા સહિત તમામ ગામના લોકો અહીં આ પાણી જોવા માટે પહોંચી રહ્યા છે. નવસારીના વાંસદામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત છે. ભારે વરસાદને લઈને વાંસદાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. મોટી વાલજર ગામે આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ ગયા. રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામનો સંપર્ક તૂટ્યો છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. નવસારીના વાંસદામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને લઈને વાંસદાના અનેક વિસ્તાર કે જ્યાં હાલમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મોટી વાલજર ગામેથી આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં આંગણવાડી પાણીમાં ડૂબી હોય એ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે ડાંગમાંથી જે કાવેરી નદી પસાર થાય છે એ વાંસદા થઈને ચીખલી થઈને પહોંચે છે આગળ, અને ત્યારે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે.
નવસારીના વાંસદામાં વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યા છે. વાંસદાની અનેક શાળામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. પ્રતાપનગર હાઈસ્કૂલના વર્ગખંડમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. સ્કૂલ પરિસર પણ પાણીમાં ગરકાવ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. નવસારીના વાંસદાથી સામે આવ્યા છે. પ્રતાપનગર કે જ્યાં હાઈસ્કૂલમાં પાણી ભરાઈ ચૂક્યા છે, વર્ગખંડમાં પાણી ભરાઈ ચૂક્યા છે. પ્રતાપનગર એ હાઈસ્કૂલ કે જ્યાં આસપાસના અનેક ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે આવે છે અને હાલમાં અહીં પાણી ભરાવાની પરિસ્થિતિ છે. આસપાસના જે ગામો છે, ઝરી, કંબોયા સહિતના જે ગામો છે, સુરખાઈ, ચાપલધરા, આ તમામ ગામના લોકો, વાંદરવેલા, ઝરી સહિતના જે ગામ છે ત્યાંથી લોકો અહીં અભ્યાસ મેળવવા માટે આવે છે. હાલમાં પાણી ભરાવાના કારણે લોકોની હાલત કફોડી થઈ છે. વિદ્યાર્થીઓ શાળા સુધી પણ પહોંચી શકતા નથી. નવસારીમાં આદિવાસીઓની જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે. અવિરત વરસાદને પગલે જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે. બંને ડેમ એક સાથે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર છે. 30થી વધુ ગામડાઓમાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. કેલિયા ડેમ અને જૂજ ડેમ કે જે વાંસદા તાલુકા માટે જીવાદોરી સમાન છે અને આ જે ડેમ છે એ હાલ ભરાઈ ચૂક્યા છે. તેના કારણે જે વાંસદા તાલુકાના લોકો છે એ લોકોમાં એક તરફ ખુશીનો માહોલ પણ છે, બીજી તરફ આ ડેમ ઓવરફ્લો થવાના કારણે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બંને ડેમ એક સાથે ઓવરફ્લો થયા છે, તેના કારણે નીચાણવાળા જે વિસ્તાર છે એ વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. નવસારીમાં મુશળધાર વરસાદથી પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા વહીવટી તંત્રની ચિંતા વધી છે. નદીએ ભયજનક સપાટી વટાવતા શહેરમાં પૂરનો ખતરો છે. નવસારીના 15થી વધુ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપણે જણાવી દઈએ કે હાલમાં સતત વરસાદી વાતાવરણના કારણે પૂર્ણા નદી કે જેનું જળસ્તર ખૂબ જ વધી રહ્યું છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે હાલમાં પૂર્ણા નદી ખૂબ જ ઉપરની સપાટીએ વહી રહી છે. નવસારીના 15થી વધુ વિસ્તારો એવા છે કે જ્યાં હાલમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. શાંતાદેવી રોડથી લઈને એ તમામ વિસ્તાર છે જ્યાં હાલમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અવિરત ને એક ધારો વરસાદ નવસારી જિલ્લા સાથે ઉપરવાસ પણ વરસી રહ્યો છે, જેના કારણે નવસારીની તમામ લોકમાતાઓમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યો છે. લગભગ નવસારી જિલ્લામાં 300 ગામ પૈકી લગભગ 120 જેટલા ગામો પાણીમાં આવી ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના ગામો સાથે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ છે. હાલ પૂર્ણા નદી પર આવી ગયા છે અને પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ઉપરવાસ વરસાદના કારણે પૂર્ણા નદીની જળ સપાટી હાલ 24 ફૂટ પર વહી રહી છે. ભયજનક સપાટી 23 ફૂટની છે. એટલે સ્વાભાવિકપણે નવસારી શહેરના 15થી વધુ વિસ્તારોમાં પૂર્ણા નદીના પૂરના પાણી ઘૂસી ગયા છે. વહીવટી તંત્રએ તમામ જે તૈયારી કરી દીધી છે અને શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. પરંતુ કેટલાક વાલીઓ પોતાના બાળકોને લઈને નદીના પાણી જોવા આવી રહ્યા છે. ત્યારે આ ગંભીર બાબત એ છે કે વહીવટી તંત્રએ રજા જાહેર કરી છે, પરંતુ લોકો પાણી જોવા બહાર નીકળી રહ્યા છે, એટલે દુર્ઘટના બની શકે એવી શક્યતા છે. ત્યારે પોલીસ તંત્રએ આ તમામ બાબતની ધ્યાન રાખીને લોકોને ફરી પાછા ઘરે મોકલવા જરૂરી બન્યા છે. રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી. વિરામ બાદ સ્વાગત છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભરૂચમાંથી પસાર થતી મોહન નદીમાં પૂરની પરિસ્થિતિ છે. ભરૂચ નર્મદા બોર્ડર પર આવેલી મોહન નદી ગાંડીતુર બની છે. ગારદા મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ છે. ગારદા મંડાળાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે. હનુમાનજી મંદિર નજીકના નાળા પરથી વહેતો થયો પાણીનો પ્રવાહ. પૂરની સ્થિતિને પગલે સ્થાનિકોને સતર્ક રહેવા માટે તંત્રએ અપીલ કરી છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. મોહન નદીના છે જે હાલમાં બે કાંઠે વહી રહી છે અને ધસમસતો પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ઘોડાપૂરની પરિસ્થિતિ હોય તે પ્રકારની સ્થિતિ હાલમાં મોહન નદીમાં જોવા મળી રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ. ગૌરવ, મોહન નદી ગાંડીતુર જોવા મળી રહી છે, કેટલા વિસ્તાર પ્રભાવિત છે, સાથે જ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક પરિસ્થિતિ શું? જી, આજે ગત રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે.
ત્યારથી જ ભરૂચ અને ડેડિયાપાડાને જોતા જે મોહન નદી છે તે ગાંડીતુર થઈ છે અને ભારે પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે, જ્યાં નેત્રંગ તથા આજુબાજુના ગામો જે સાર્વત્રિક છે તે જોડાણ તૂટ્યું છે અને વાલિયા નજીક પણ આવેલા અમુક ગામોનું 5 ગામોનું જોડાણ તૂટ્યું છે. એવી રીતે હસોદ અને અંકલેશ્વરને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળતા ત્યાં પણ માર્ગ અવરોધિત થયો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને સતત ભરૂચની શહેરની અંદર પણ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીનો સતત પ્રવાહ વધી રહ્યો છે. જી, અપડેટ મેળવતા રહીશું. માહિતી બદલ આભાર ગૌરવ. નવસારીમાં વરસેલા ભારે વરસાદથી પૂર્ણા નદી ગાંડીતુર બની છે. શહેરના 15 થી વધુ વિસ્તારમાં પૂર્ણાના પાણી ઘૂસ્યા છે. ગધેવાન, હદાયતનગર, શાંતાદેવીમાં પાણી ભરાઈ ચૂક્યું છે. રુસ્તમવાડી, મિથિલાનગર અને રિંગ રોડ સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે. પૂર્ણાએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પૂરથી પ્રભાવિત તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. નવસારી હાલમાં જળબંબાકાર છે. પૂર્ણા નદી ગાંડીતુર બની છે અને ભયજનક સપાટી વટાવી ચૂકી છે. અત્યારે નવસારીના 15 થી વધુ વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકાર છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. નવસારીના વાંસદામાં જળબંબાકારની સ્થિતિ છે. પ્રતાપનગર પુલ પરથી વહેતા થયા પાણી. વાંસદા ચીખલી રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. મોટા ફળિયા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાઈ ચૂકેલા છે. લોકો ફસાઈ ગયા છે આ પાણીમાં. પાણીમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાજરાજેશ્વર મંદિરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. નવસારીના વાંસદાથી સામે આવ્યા છે. ચીખલી વાંસદાને જોડતો જે હાઈવે છે એ હાઈવે પાસે પ્રતાપનગર અને ચક્કરિયાની વચ્ચેથી આ કાવેરી નદી પસાર થાય છે. હાલમાં ત્યાં જે કાવેરી નદી છે એની ભયજનક સપાટીએ વહી રહી છે અને વાંસદા ચીખલી જે રસ્તો છે એ વાહન વ્યવહાર માટે પણ હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ આસપાસના જે ગામના લોકો છે એ ગામના લોકો પણ મોટી સંખ્યામાં આ જે કાવેરી નદીનું જળસ્તર છે જોવા માટે પહોંચી રહ્યા છે. બીજી તરફ મોટા ફળિયાથી એ સમાચાર પ્રાપ્ત થયા છે કે જ્યાં કમર સુધીના પાણીમાં 10 લોકો ફસાઈ ગયા હતા અને 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારીમાં ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પૂરમાં ફસાયેલા લોકોની પોલીસકર્મીએ મદદ કરી. બિલીમોરા પોલીસના જવાનોએ ઉંડાચ ગામમાંથી રેસ્ક્યુ કર્યું. પૂરના પાણીમાં ફસાયેલા લોકોને ઉંચકીને બહાર કાઢ્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. ઉંડાચથી સામે આવ્યા છે કે જ્યાં ફસાયેલા લોકોનું પોલીસ કર્મીએ રેસ્ક્યુ કર્યું છે. મદદ કરીને તેમને બહાર કાઢ્યા છે. ઉંડાચ કે જે બિલીમોરા અને ઉંડાચને જોડતો જે રસ્તો છે ત્યાં વચ્ચેથી કાવેરી નદી પસાર થાય છે અને જ્યારે કાવેરી પોતાની ભયજનક સપાટીએ હોય છે ત્યારે ઉંડાચ ગામની અંદર પાણી ફરી વળતા હોય છે. તેના લુહાર ફળિયાથી લઈને વાણિયા ફળિયાથી લઈને તમામ જે વિસ્તાર છે ત્યાં જળભરાવની પરિસ્થિતિ થતી હોય છે. અત્યારે પણ આ દ્રશ્ય ઉંડાચથી સામે આવ્યા છે જ્યાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી પૂર્ણા નદી ગાંડીતુર બની છે. પૂર્ણા નદી બે કાંઠે વહેતી થતા 15 થી વધુ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. ગધેવાન, હિદાયતનગર, શાંતાદેવી સહિતનો જે વિસ્તાર છે એની સાથે જ રંગુનનગર, મિથિલાનગરીમાં પણ જળભરાવ છે. રિંગ રોડ, ગાંધીનગર સોસાયટી સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. તમામ અસરગ્રસ્તોની જિલ્લાની શાળાઓમાં આશરો અપાયો છે. અત્યાર સુધીમાં 50 થી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત છે. છેલ્લા 3 દિવસથી વરસાદ ખૂબ પડે છે ને એમાં આજે રાત્રે વરસાદ પણ પડ્યો ને ઉપરવાસમાં સવારે 6 વાગે મેસેજ દીધા ત્યારે મહુવામાં પાણીનું લેવલ વધારે હતું. કમિશનર સાહેબ અને આખી ટીમ 7 વાગ્યાથી અમે નીચાણવાળા વિસ્તારોમાં ફરીએ છીએ. શાંતાદેવી રોડ, બંદર રોડ, તાસ્કરનગર, કાશીવાડી. અત્યારે આપણે ભેંસતખાડામાં છીએ. હવે કાલિયાવાડી તરફ જઈ રહ્યા છીએ. નીચાણવાળા વિસ્તારોને અત્યારે શિફ્ટ કરવાનું કામ ચાલી રહ્યું છે. આપણે ઉભા છીએ, આશ્રય સ્થાન છે. ભેંસતખાડાના લોકોને અહીંયા શિફ્ટ કર્યા છે. તંત્ર દ્વારા એની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સલામત સ્થળે ખસેડવા માટે અને એમના માટે બપોરે ભોજનની વ્યવસ્થા અને રહેવા માટેની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આપણી ક્વિક રિસ્પોન્સ ટીમ જે છે ટોટલ તમામ વોર્ડની અંદર ક્વિક રિસ્પોન્સ ટીમ પાલિકાની છે. ફાયરની ગાડી ફરી અને દરેકને એલર્ટ કરી રહી છે. દરેક લોકોને સુરક્ષિત સ્થળે આપણે શિફ્ટ કરી રહ્યા છે અને જે આશ્રય સ્થાનો છે એમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કાલે આપણે પણ ખીચડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે પુલાવની વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલની ટીમો પણ આપણે દરેક આશ્રય સ્થાનો પર રાખવામાં આવેલી છે.
નવસારી શહેર અને જિલ્લામાં અવિરત વરસાદથી તળાવ છલકાયું. ચંદનવન તળાવ ઓવરફ્લો થતા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા. સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ચંદનવન સોસાયટી, ગ્રીન પાર્ક, સિટી ગાર્ડન વિસ્તારમાં વરસાદ છે. રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. છેલ્લા 4 દિવસથી મેઘ મહેર અને છેલ્લા 2 દિવસથી મેઘાની આફત નવસારી જિલ્લા પર તૂટી પડી છે. ખાસ કરીને નવસારી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ આફત પણ બની છે. ખાસ કરીને અહીં પાછળ આવેલું ચંદનવન છે અને ચંદનવન તળાવ જે કંઈ ઓવરફ્લો થયું છે, જેના કારણે સમગ્ર પાણી માર્ગો પર ઉતરી આવ્યું છે અને 300 જેટલા ઘરોને પાણીએ તરબોળ કરી દીધા છે. ત્યારે સતત સ્માર્ટ સિટીના દાવાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકા કરતી આવી છે. એ દાવાઓ અહીં પોકળ સાબિત થતા દેખાઈ રહ્યા છે. સતત આટલા વર્ષથી શાસન હોવા છતાં કોઈ પ્લાનિંગ કરવામાં નથી આવ્યું. પાણી નિકાલ માટેનું પ્લાનિંગ ના અભાવના કારણે શહેરીજનોએ આફતનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સતત વરસતા વરસાદને લઈને નવસારી જિલ્લામાં હાલ પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને તમામ જે કંઈક ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી જે નીચાણવાળા વિસ્તારમાં છે છવાઈ ગયું છે. રાકેશ સોલંકી,